હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ રોનક બારિયા, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે અંગ્રેજીમાં અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે વાત કરી હતી, જેના લેખક છે રોય ડિઝની. શરૂઆતના આપણે કેટલાક પેરેગ્રાફ્સ વિશે ચર્ચા કરી, ધ્યાનમાં લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને નિહાળો તેની પહેલા 2 વિડીયો લેક્ચર તમારે જોઈ લેવાના રહેશે, જેથી તમને આગળ વધવામાં સરળતા રહે. આપણે વધારે સમય ના લેતા આગળ આપણે ચર્ચા કરીએ કે જેથી આપણે અટક્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ જોયું હતું કે જે વોલ્ટ ડિઝની છે, થોડુંક યાદ કરી લે કે વોલ્ટ ડિઝનીએ જ્યારે એક નાખુશીના ભાવવાળો એક કાર્ટૂન તૈયાર કર્યા પછી એમનો અભિપ્રાય, એટલે કે તેની સાથે કામ કરવાવાળા જે કઈ વ્યક્તિઓ હતા એમનો અભિપ્રાય માંગ્યો હતો, ત્યારે તેમને બધા શું કરવા લાગ્યા હતા કે તેની ક્રિટિસિઝમ એટલે તેમની નિંદા કરવા લાગ્યા હતા, અથવા કહેવાનો મોકો મળી ગયો હતો એમને, તો એમના વિશે કંઈક ને કંઈક વાતો કરતા હતા. ત્યારે સડાક દઈને ચોપડાઈ દે છે અને જે એમને યોગ્ય લાગ્યું એ એમને સંભળાવી દે છે. ત્યારે પ્રોજેક્ટર જોડે વાત થાય છે, ત્યારે એમને પણ એવું સંભળાવી દે છે કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, એટલે કે તું તારું જે પ્રોજેક્ટર સંભાળવાનું કામ કરે છે એ સંભાળ, એવું એને સૂચન કરે છે. આપણે એ પેરેગ્રાફ સુધી જોયું હતું. આજે આપણે આગળ જોવાના છે કે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ. વિદ્યાર્થી મિત્રો, બધાનું ધ્યાન હવે સ્ક્રીન પર હોવું જોઈએ, અથવા તમારી પાસે બુક અવેલેબલ હોય તો બુક પણ સાથે રાખી શકો છો. વોલ્ટ ઇન્વોલ્વડ, અહીંયાથી આપણે બાકી હતું ત્યાંથી શરૂ કરીએ છીએ કે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ જે છે દરેક બાબતમાં પોતાને સાંકળતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક કોન્ફરન્સ એટલે ચર્ચા સભા હતી. એ ચર્ચા સભા દરમિયાન ધ સ્ટોરીમેન, જે વાર્તા કહેનાર હતો, એ વાર્તા કહેનાર શું કરે છે તો કે પોઇન્ટર ઇન હેન્ડ. પોઇન્ટર એટલે કે હાથમાં કોઈક લાકડી કે છડી લઈને દર્શાવવા માટેની કોઈક વસ્તુ, એને આપણે લાકડી પણ કહી શકીએ અથવા પોઇન્ટર કહેવાય. પોઇન્ટર ઇન હેન્ડ, હાથમાં પોઇન્ટર લઈને, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ એટલે કે સાયકલ કેવી રીતે ચલાવાય એની એક સંક્ષિપ્ત શ્રેણી શરૂ કરી રહ્યો હતો અથવા જણાવી રહ્યો હતો. ત્યારે શું કરે છે કે નાવ વેન હી ગેટ ઓન યોર બાઇસિકલ, તે શરૂઆત કરે છે, અથવા એ સિક્વન્સ જે છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ કે સાયકલ કેવી રીતે ચલાવવાની એ શ્રેણીની શરૂઆત કરે છે. ત્યારે એ બોલવાની શરૂઆત કરે છે કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર છો. હી બિગન એટલે શરૂઆત કરે છે ત્યાં જ. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, વોલ્ટ તેને અટકાવે છે. શું કહે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. તેણે કહ્યું કે ચેન્જ યોર બાઇસિકલ, તમારી બાઇસિકલની જગ્યાએ અ બાઇસિકલ એટલે કોઈક બાઇસિકલ એવું તમારે અહીંયા લેવાનું છે, એવું પેલા જે વાર્તા કહેનાર છે, સ્ટોરીમેન છે, એને જણાવે છે. કેમ કે એવું કહે છે કે રિમેમ્બર, યાદ રહે, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. ફોર્ચ્યુનેટ એટલે દરેક બાળક એવું ફોર્ચ્યુનેટ એટલે કે ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર હોતું નથી કે દરેક પાસે બાઇસિકલ હોય. એટલા માટે તમારી બાઇસિકલની જગ્યાએ અહીંયા તમારે કોઈક બાઇસિકલ એવું લેવાનું છે. આગળ નેક્સ્ટ જોઈએ તો સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, perhaps better than anything else, illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરીએ કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, જે ડિઝનીલેન્ડની વાત હતી, વાર્તા હતી, પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ એટલે બીજા બધા કરતા કેવી હશે, ચડિયાતી હશે. કે ડિઝનીલેન્ડની વાત એ કદાચ બીજા બધા કરતા ચડિયાતી વાત છે, જેમાં ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન શું દર્શાવાય છે અથવા શું દર્શાવે છે આ બાબત, તો કે વોલ્ટ્સ વિઝન કે વોલ્ટની જે દ્રષ્ટિ છે, એન્ડ હી સ્ટબર્ન ડિટર્મિનેશન. આ શબ્દને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સ્ટબર્ન ડિટર્મિનેશન એટલે શું થશે કે દ્રઢ નિશ્ચય. શું કહેવાશે? દ્રઢ નિશ્ચય. વોલ્ટની એક એવી દ્રષ્ટિ અને તેનો દ્રઢ નિશ્ચય ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. હી બિલીવડ ઇન એટલે કે વોલ્ટ જે બાબતને માનતો હતો, જે બાબતમાં માનતો હતો, તે સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે. ફોર યર્સ એટલે વર્ષો સુધી Walt had quietly nursed the dreams of new kind of amusement park. Nursed એટલે સેવવું.
ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે એક મનોરંજન પાર્ક ની રચના કરવાનું એનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન વર્ષોથી વોલ્ટ તેના મનમાં સેવતો હતો. ઇટ વુડ બી એ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જરેડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ઇટ વુડ બી એ પોટપુરી એટલે કે એક કુંભ હતો, ઘડો હતો. કોનો કુંભ હતો? તો કે ધ આઈડિયા, જે કઈ એના વિચારો હતા એ વિચારોનો કંજર્ડ અપ નો મતલબ થશે સમન્વિત કરેલો અથવા સંગ્રહિત કરેલો બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તેની જે સમૃદ્ધ કલ્પના શક્તિ હતી એ કલ્પના શક્તિનો સમન્વય કરેલો એક કુંભ હતો. પોટપુરી એટલે શું થશે? કુંભ હતો, એક ઘડો હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એ એમ્યુઝમેન્ટ પાર્ક, પણ આ એનો વિચાર હતો એ કેવો હતો? સિંકિંગ મિલિયન, સિંકિંગ એટલે કે હોમી દેવા, મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એ એમ્યુઝમેન્ટ પાર્ક. આ મનોરંજન પાર્ક તૈયાર કરવામાં તેના મિલિયન્સ ઓફ ડોલર ખર્ચાવાના હતા, અથવા વિચાર માટે એના હજારો રૂપિયા ખર્ચાવાના હતા. ઇવન વર્લ્ડ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક seemed so preposterous that he wouldn't mention to anyone. જો કેટલો બધો ખર્ચાળ હશે આ એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ, એ અહીંયા આપણે આ વાત પરથી આપણે તુક્કો લગાવી શકીએ અથવા અનુમાન લગાવી શકીએ કે વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, કે વોલ્ટના મનનું જે એમ્યુઝમેન્ટ પાર્ક હતું, મનોરંજન પાર્ક હતું, એ કેવું લાગતું હતું કે સો પ્રીપોસ્ટેરિયસ એટલે કે ખૂબ જ મૂર્ખામી ભર્યું લાગતું હતું. કેમ કે ધેટ હી વુડન્ટ મેન્શન ટુ એનીવન. મેન્શન ટુ એનીવન એટલે કે કોઈ સામે અથવા કોઈની આગળ તેનો ઉલ્લેખ પણ કરી શકતો નહોતો કે મેં એની પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા છે, એવું કોઈને સામે કહી શકતો નહોતો. એટલે આ એનો જે નિર્ણય હતો અથવા મનોરંજન પાર્ક તૈયાર કરવાનો જે વિચાર હતો એ ખૂબ જ મૂર્ખામી ભર્યો કહી શકાય. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ, પણ તેમ છતાં તેના મનમાં તેણે એનું પ્લાનિંગ હતું, જે આયોજન હતું એ ચાલુ રાખે છે. એઝ યુઝ્યુઅલ એટલે હંમેશની માફક, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. When he finally told us, કે જ્યારે તેણે અમને જણાવ્યું તેના પ્રોજેક્ટ વિશે, ત્યારે તેણે અમને તેના ઉત્સાહ, એન્થુસિયાઝમ એટલે ઉત્સાહમાં ભાગીદાર બનાવ્યા હતા. Someone asked, ત્યારે કોઈકે પૂછ્યું કે વોલ્ટ, how should the Disneyland look? કે આ ડિઝનીલેન્ડ છે કેવું દેખાવું જોઈએ? તો ક્વિક કમ ધ રિપ્લાય, અને તરત જ વોલ્ટ તેનો રિપ્લાય કરે છે, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એટલે કે આ અર્થ પર, આ પૃથ્વી પર એના જેવું બીજું કશું જ હોવું જોઈએ નહીં. પ્રેડિક્ટેબલી એટલે કે પૂર્વધારણા કરતા વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. અમને બીજા બધા કરતા રાઇઝિંગ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે મની, વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. અમને પૂર્વધારણા કરતા તેના માટે પૈસા ભેગા કરવા ખૂબ જ અઘરા પડ્યા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ જે ડિઝનીલેન્ડ હતું એ ઓપન થઈને જ રહ્યું. ઇન જુલાઈ 1955, ક્યારે ડિઝનીલેન્ડ ઓપન થયું? તો કે 1955 માં ડિઝનીલેન્ડ જે હતું એ ચાલુ કરવામાં આવ્યું હતું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ પહેલા દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોકડ એટલે ટોળે વળવું. લાખો લોકો ટોળે વળવા લાગ્યા તે દિવસથી ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. યુનિક એટલે અદ્ભુત રચનાને જોવા માટે, અથવા વોલ્ટની કલ્પના શક્તિનું જે યુનિક ક્રિએશન હતું, અદ્ભુત રચના હતી, એને જોવા માટે મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોકડ એટલે કે ટોળે વળવા લાગ્યા હતા. લાઇક અ કિડ વિથ એ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. લાઇક અ કિડ એક નાના છોકરાની જેમ, કે જેને નાનું એક રમકડું મળી ગયું હોય, કે જે બિગેસ્ટ સૌથી મોટું, શાઇનેસ્ટ એટલે ચમકતું, ટોય ઇન ધ વર્લ્ડ કે પૂરી દુનિયામાં એક મોટું રમકડું, ચમકતું રમકડું જાણે એને મળી ગયું હોય તેમ વોલ્ટ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વન્ડર એટલે ફરવું, થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. એટલે કે જાણે કે કોઈ પ્રવાસી હોય તેમ તેના પોતાના જ આ થ્રુ ધ પાર્ક, પોતાના જ પાર્કમાં સ્ટેરિંગ એઝ હેપીલી ખુશીથી ફરતો હતો. કે નાનું છોકરાને કેવું જાણે રમકડું મળી જાય ને ખુશીથી આમ તેમ ફરે, તેમ અહીંયા વોલ્ટ પણ એક નાના છોકરાની જેમ જ તેના પોતાના પાર્કમાં ફરતો હતો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ
crazy idea triggered a dramatic phase in the Disney fortune. The overwhelming success એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે અપ્રતિમ સફળતા વોલ્ટની આ અપ્રતિમ સફળતા ક્રેઝી આઈડિયા એટલે કે તેનો આ એક તુક્કો હતો. આ એમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ તૈયાર કરવાનો એક તુક્કો હતો. તો એની આ અપ્રતિમ સફળતામાં ટ્રિગરેડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝની ફોર્ચ્યુન એટલે ડિઝનીની જે કઈ સંપત્તિ છે સંપત્તિમાં ટ્રિગરેડ એટલે નાટ્યાત્મક, ડ્રામેટિક એટલે અણધારી સંપત્તિમાં વધારો કરે છે. એટલે કે ખૂબ જ સંપત્તિ અહીંયા પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીંયા ઓવરવેલ્મિંગ સક્સેસ એવું કહેવામાં આવ્યું છે. યેટ સક્સેસ નેવર ચેન્જ ધ વર્લ્ડ. તેમ છતાં આ સફળતાએ નેવર ચેન્જ વર્લ્ડમાં થોડો પણ ચેન્જ લાવ્યો નહીં. ઘણું એવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે થોડી ઘણી સફળતા મળતા કોઈ પણ વ્યક્તિ થોડો ચેન્જ થઈ જાય છે, પણ અહીંયા નેવર ચેન્જ વર્લ્ડમાં થોડો પણ ચેન્જ આવ્યો નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ મેન. એક સીધો સિમ્પલ માણસ બની રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. તેને પાર્ટીમાં જવું ગમતું નહોતું. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. પણ એનો જે બહાર ફરવા જવાનો જે એક સમય હતો અથવા બહાર ફરવા જવાની એક બાબત હતી તે ફક્ત ક્યાં સુધી સીમિત હતી તો કે બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કોઈક નાની રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને ચીલી ખાવું એ જ એનું એટલું ખાલી એક આઈડિયા હતો. ત્યાં પૂરતું જ સીમિત હતું કે કોઈ મોટી 5 સ્ટાર હોટલમાં જવું, ત્યાં રોકાવું, ખાણીપીણી કરવું એવું બિલકુલ એને પસંદ નહોતું. ફક્ત એક નાની હોટલ રેસ્ટોરન્ટમાં જઈને બર્ગર અને ચીલી સુધી સીમિત હતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ એટલે એનું એક ખર્ચાળપણું હતું. વોઝ અ મિનિએચ્યોર રેલ રોલર. એક નાના કદનું રેલ રોલર એને તૈયાર કરવું હતું. ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. તેના ઘરની આગળ પાછળ અથવા ફરતે એક નાનું રેલ રોડ એટલે કે મીન્સ કે રેલગાડીના પાટા તૈયાર કરવા એ એનું સૌથી વધારે એક્સ્ટ્રાવેજન્સ એટલે ખર્ચાળપણું હતું. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ. એક મિત્રએ તેને એકવાર કહ્યું કે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા પૈસાનું તું શું કરે છે? તો વોલ્ટ ત્યારે કહે છે કે પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે કે આંગળી બતાવીને કહે છે, પેલા સ્ટુડિયો તરફ આંગળી બતાવીને કહે છે કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ ક્ષેત્રને હું ફળદ્રુપ કરું છું. એટલે કે એના સ્ટુડિયો તરફ આંગળી બતાવીને કહે છે કે પેલા વિસ્તારને હું આ પૈસાથી શું કરું છું? ફળદ્રુપ કરું છું. એન્ડ ઇટ્સ ટ્રુ. અને આ વાત સાચી છે કે ધેટ વોલ્ટ પ્લગ્ડ મની બેક. કે જેમ પૈસા કમાયા અથવા જેમ પૈસા આવ્યા into the company almost as fast as it came in. જેટલા જલ્દી પૈસા આવ્યા અથવા જેમ પૈસા આવ્યા તેમ તેણે એ પૈસાને આ કંપનીમાં અથવા જેમાં જે ખર્ચ કરવા જેવું લાગતું હતું તે તેણે ખર્ચ કર્યો હતો. Begin solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent એટલે પહેલી વાર, the first time એટલે કે પહેલી વાર, being solvent તે દેવાળીઓ બન્યો. દેવાળીઓ અહીંયા મતલબ કરવાનો છે કે પહેલી વાર દેવું ચૂકતે કરી શકે તેવો વ્યક્તિ બન્યો. કે સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ કે જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી પહેલી વાર એ દેવું ચૂકતે કરી શકે તેવો વ્યક્તિ બન્યો. તેથી gave Walt a chance to develop other ideas. એટલે તેને હવે અહીંયા નવા વિચારો કરવા માટેના અથવા ડેવલપ કરવા માટે, વિકાસ કરવા માટે તેને થોડો ચાન્સ મળ્યો. This included the development of mineral kind. This included એટલે કે તેમાં સમાવેશ થાય છે કઈ બાબતો એને વિચાર કરવાનો સમય મળ્યો તો આ બાબતોમાં તેને ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ નામનો જે એક એની યોજના છે અથવા એક પ્રોજેક્ટ હતો એ તૈયાર કરવાનો એને સમય મળ્યો. ડેવલપમેન્ટ એટલે તેનો વિકાસ. અને આ મિનરલ કાઇન્ડ શું છે વિદ્યાર્થી મિત્રો જાણી લે. એન અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. સિયેરા માઉન્ટેન એટલે વિદ્યાર્થી મિત્રો કે જે સિયેરા પર્વતમાળા છે એ સિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ વેલી હાઈ ઉપરની તરફ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો પ્રદેશ એટલે કે મિનરલ કાઇન્ડ. એટલે કે તેને આ પર્વતમાળાઓ પર શું કરવું હતું કે પર્વતીય વનસ્પતિઓ ઉગાડવાની હતી અથવા એની ઈચ્છા હતી. બીજું શું હતું તો કે અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ. બીજું તેનું કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ નો વિકાસ કરવો. ફોર વિચ હી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફોર
for he donated the land and several million dollars and most ambitious of all. એટલે કે તેણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ માટે શું કર્યું તો કે ડોનેટેડ ધ લેન્ડ, તેણે જમીન દાનમાં આપી હતી, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને કેટલાક લાખો ડોલર્સ તેણે તેના માટે આપ્યા હતા. મોસ્ટ એમ્બિશિયસ એટલે તેનો સૌથી મહત્વાકાંક્ષી બાબત કઈ હતી અથવા કઈ પ્રવૃત્તિ કરવાની હતી તો કે $100 મિલિયન ડિઝની વર્લ્ડ, તેણે $100 મિલિયન ડોલરનું જે ડિઝની વર્લ્ડ છે, એન્ડ સિટી ઓફ ટોમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડામાં આવેલું જે સિટી ઓફ ટોમોરો છે તેનો વિકાસ કરવો એ એનો સૌથી મહત્વાકાંક્ષી શું હતો નિર્ણય હતો. તો સૌથી બધી બાબતોમાં એ તે બાબતને લઈને સૌથી વધારે મહત્વાકાંક્ષી હતો. ટ્રેજિકલી એટલે અત્યંત દુઃખદ સાથે અથવા કરુણાથી કહેવું પડે છે કે ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, કે આ બધી એક્ટિવિટીઓ વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે સ્ટ્રાઇકન વિથ ધ ફેટલ ઇલનેસ, ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી. આઈ હિયર્ડ હિમ, મેં એને એકવાર સાંભળ્યું હતું, રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, કે એકવાર આ કુઠારાઘાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. ક્રુઅલ બ્લો એટલે મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? કુઠારાઘાત. વોટ એવર ઇટ આઈ હેવ ગોટ, એણે હી ટોલ્ડ મી, એણે એવું કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે જેવો મને આ ઉપાધિ થયો છે અથવા જે વ્યાધિ થયો છે, રોગ થયો છે, ડોન્ટ ગેટ ઇટ, જેવો રોગ બીજા કોઈને થવો જોઈએ નહીં. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? એટલે એના જે રોગની ગંભીરતા છે આપણને એની આ વાત પરથી આપણને ખ્યાલ આવી જાય કે એણે એવું કહ્યું કે જેવો રોગ મને થયો છે એવો રોગ બીજા કોઈને થવો જોઈએ નહીં. ડોન્ટ ગેટ ઇટ, એવો રોગ બીજા કોઈને થવો જોઈએ નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ, એ મૃત્યુ પામ્યો એ પહેલાની રાત્રે આઈ વિઝિટેડ હિમ, હું તેની મુલાકાત માટે ગયો હતો હોસ્પિટલમાં, એ રાત્રે હું ગયો હતો. ઓલ ધો ડિસ્પરેટલી ઇલ, ડિસ્પરેટલી એટલે કે આટલો બધો, ઓલ ધો એટલે કે તેમ છતાં પણ, એટલે કે ભયંકર માદો હોવા છતાં, ડિસ્પરેટલી ઇલ ભયંકર માદો હોવા છતાં, બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, એ શું કઈ બાબતો વિચારતો હતો તો કે ફૂલ ઓફ પ્લાન્સ એટલે કે તે ભવિષ્યની યોજનાઓમાં જ he had been all his life, કે એણે જેમ આખા સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો, કે જેમ એને આયોજન કરવાનું ખૂબ જ પસંદ હતું અથવા આયોજન જ કરતો હતો, તેમ મૃત્યુના અંતિમ ક્ષણે પણ તે ફ્યુચરના પ્લાનિંગ માટે જ વિચારતો હતો. તેને કોઈકનું કોઈક આયોજન એના મનમાં ચાલતું હતું. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ હંમેશા કહેતો હતો કે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, આ જે ડિઝનીલેન્ડ છે એ ક્યારેય ખતમ થવા સર્જાયું જ નહોતું. એન્ડ ઇટ નેવર વિલ, અને એ ક્યારેય ખતમ થશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ એમ જ વિચારું છું, એટલે કે અહીંયા રોય ડિઝની પણ એવું વિચારે છે કે ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે વિલ નેવર બી ફિનિશ્ડ, ક્યારેય ખતમ થશે નહીં. એની જે અસર છે, એનો જે પ્રભાવ છે એ લોકોના માનસ પરથી કે આપણા પરથી ક્યારેય દૂર થશે નહીં. ધેટ થ્રુ હિઝ ક્રિએશન, કે તેના ક્રિએશન દ્વારા, તેની રચનાઓ દ્વારા, ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, જે ફ્યુચર જનરેશન છે એટલે આગામી પેઢી છે, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, અવિરતપણે તેનું શું કરશે? સેલિબ્રેટ કરશે અથવા તેની ઉજવણી કરશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ, કે તેણે વન્સ ડિસ્ક્રાઇબેડ એઝ, તેણે એકવાર વર્ણવ્યું હતું તેમ. ધેટ પ્રેશિયસ એજલેસ, ધેટ પ્રેશિયસ એટલે મૂલ્યવાન, એજલેસ એટલે અજય અમર, સમથિંગ ઇન એવરી હ્યુમન બીંગ્સ, કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક એવું સમથિંગ મૂલ્યવાન છે અથવા કંઈક અજય અમર એવું રહેલું છે, કે વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, કે જે આપણને બાળકના રમકડા રમવા, ચિલ્ડ્રન્સ ટોય એટલે બાળકના રમકડા રમવા, એન્ડ લાફ એટ સિલી થિંગ, લાફ એટ સિલી થિંગ્સ એટલે ક્ષુલ્લક બાબતો એટલે કે નજીવી બાબતો તરફ હસવા માટે આપણને શું કરે છે? તૈયાર કરે છે. એન્ડ ઓલ્સો સિંગ ઇન ધ બાથટબ, બાથરૂમમાં, એન્ડ ડ્રીમ્સ, સ્વપ્નમાં ગાવા માટે આપણને શું કરે છે? એ તરફ દોરી જાય છે. એટલે કે આવું વોલ્ટ કહ્યા કરતો હતો કે આપણામાં એવું કંઈક મૂલ્યવાન, કંઈક અજય અમર રહેલું છે દરેક વ્યક્તિમાં, કે જે નાના બાળકોના રમકડાની સાથે રમવા માટે, ક્ષુલ્લક બાબતો પર હસવા માટે, બાથરૂમમાં કે આપણા પોતાના સપનામાં ગાવા માટે અથવા ગાવા તરફ આપણને દોરી જાય છે. આ તમામ બાબતોનું જે
ફ્યુચર જનરેશન છે, આગામી પેઢી છે, કન્ટિન્યુઅસ ટુ સેલિબ્રેટ એટલે કે આગામી પેઢી એનું તો તે જ્ઞાન કરશે એટલે કે તેના વખાણ કરશે અથવા તેને હંમેશા માટે કાયમ માટે યાદ રાખશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વોલ્ટ ડિઝની પાર્ટની સંપૂર્ણ ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ વિશે સમજ આવી હશે એવી હું આશા રાખું છું. અગાઉના વિડીયો પણ તમે એકવાર સાંભળી લેજો, ત્યારબાદ આ વિડીયોને પણ ધ્યાનપૂર્વક સાંભળજો તો તમને સ્પષ્ટ આ પાઠ વિશેની સમજ કેળવાશે. ખૂબ જ સુંદર અહીંયા વોલ્ટ ડિઝની વિશેની અહીંયા રજૂઆત કરવામાં આવી કે કેવી રીતે તેણે ડિઝનીલેન્ડની સ્થાપના કરી અને તમે ડિઝનીલેન્ડથી સૌ કોઈ પરિચિત છો. તો વિદ્યાર્થી મિત્રો એકવાર તમે ગૂગલ ઉપર સર્ચ કરીને એ ડિઝનીલેન્ડને જોઈ શકો છો, એના ક્રિએશનને નિહાળી શકો છો, ફોટોગ્રાફ્સ જોઈ શકો છો, તો જેનાથી તમને થોડોક આઈડિયા પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલે સુધી આજે વાત કરીએ. નેક્સ્ટ આપણે એના ગ્લોસરી, એના કોમ્પ્રેહેન્શન પાર્ટ કે વોકેબ્યુલરી વિશેની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં લેક્ચરમાં કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.